જય ભારત, જય સંવિધાન બધા મિત્રોને. જય સંવિધાન, જય ભારત. જે પણ મિત્રો લાઈવમાં આવો તો અવાજ કમ્પ્લીટ આવે છે તે જણાવજો અને બીજા મિત્રો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવો. ખાસ આજે યુટ્યુબ ચેનલમાં એક વિડીયો અપલોડ કરેલો છે અને હું સમય આપવાનો પ્રયત્ન કરીશ કે વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી વાસ્તવિક જાગૃતિ આવો તેવો પ્રયાસ કરું, પણ અમુક કારણોસર ટાઈમ અપાતો નથી, પણ બને એટલો પ્રયત્ન કરીશ. આજે જે વિડીયો અપલોડ થયો છે તે વિડીયો ખરેખર ઓબીસી સમાજના હરેક ઘર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવો. કેમ કે જે મિત્રો સરકારી ભરતીની તૈયારી કરતા હોય છે અને જ્યારે મેરિટ બહાર આવે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આપણું મેરિટ તો બહુ ઊંચું જાય છે. તેનું મૂળ કારણ કયું છે તે બાબતે કોઈને ખ્યાલ નથી. જ્યારથી EWS ને સત્તાવાર રીતે 2019થી મળ્યું છે ત્યારથી ઓબીસીનું કટ ઓફ માઇનસ નથી રહેતું, અપ રહે છે. તો એનું મૂળ કારણ આપણે સમજવું પડશે. જ્યાં સુધી એ મૂળ કારણ નહીં સમજીએ ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી. જેટલી પણ ભરતીઓ આવશે એમાં આપણું કટ ઓફ હાઈ જશે. એટલે EWSને 10% આરક્ષણ મળ્યું છે એનો આપણે વિરોધ નથી, પણ આજે ગુજરાતમાં કોઈ પણ સમુદાય આરક્ષણથી વંચિત નથી. દરેકને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે અને આપણે વસ્તી પ્રમાણે મળતું નથી. તેને કારણે જ આપણું કટ ઓફ પ્લસ જાય છે. એટલે જો ઓબીસીનું કટ ઓફ માઇનસ પાછું લઈ આવવું હોય તો ઓબીસીને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે તો જ આ સમસ્યાનું સમાધાન થઈ શકે એમ છે, બાકી નહીં. હવે તમે એવું વિચારતા હશો કે આરક્ષણ વધે કઈ રીતે? કેમ કે સરકાર તો આપણી છે નહીં, સરકારના માલિકો બીજા છે. જે રાજ્ય સરકારે જેટલું આરક્ષણ આપવું હોય એ રાજ્ય સરકાર આપી શકે, એમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનું. પણ આ રાજ્ય સરકાર આપને આપશે નહીં તો આપણે શું કરવું પડે? એના માટે લોકો સુધી આપણી વાત પહોંચે, ક્યાં નુકસાની છે, વાસ્તવિકતા કઈ છે તે બાબત ઓબીસીના ઘર ઘર સુધી પહોંચે તેના માટેનો પ્રયાસ આપણે કરવો પડે. કેમ કે જ્યાં સુધી વાસ્તવિક જાગૃતિ છેવાડાના ઘર સુધી ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવી શકે એમ નથી. હમણાં ઘણી બધી ભરતીઓ ગઈ છે એનું તમે મેરિટ જોઈ લ્યો. હમણાં જે મૌખિક ઇન્ટરવ્યૂનું જે રિઝલ્ટ આવ્યું એ પણ પોસ્ટ તમે જોઈ લ્યો. જીપીએસસી વર્ગ 1 અને 2માં ઓબીસીને કઈ રીતે અન્યાય થાય છે. ગૌણ સેવા આયોગ પસંદગીનો જે અધ્યક્ષ હસમુખ પટેલ છે તેના નેતૃત્વમાં કઈ રીતે જાતિવાદી વલણ અપનાવી અને ઓબીસીના દીકરાઓને કઈ રીતે બાકાત કરવામાં આવે છે, તો તે સમસ્યા તો તમે સમજો. મને કાલે એક મારા સંબંધીનો કોલ આવ્યો જે અત્યારે ગવર્મેન્ટ નોકરી કરે છે અને પોતે જીપીએસસી વર્ગ 2માં એક્ઝામ દેવા જાય છે. મને કોલ આવ્યો કે હું એ વ્યક્તિનો મામાજી થાવ. એટલે મને કીધું કે મામા તમે જે વાત કહો છો એ ખરેખર તદ્દન સત્ય છે. અમે જ્યારે એક્ઝામ દેવા જાય અને અમને જ્યારે અનુભવ થાય છે ત્યારે અમને ખબર પડે છે કે ખરેખર જાતિવાદ કઈ રીતે થાય છે. લેખિતમાં સારા માર્ક આવેલા હોવા છતાં મૌખિક ઇન્ટરવ્યૂમાં એ વ્યક્તિને માત્ર 5 માર્ક આપેલા છે. એમણે એવું કીધું કે મને કદાચ 20 કે 25 માર્ક મળ્યા હોત ને તો પણ મારું સિલેક્શન થઈ જાત, પણ મને માત્ર 5 માર્ક મળ્યા છે. આ વાસ્તવિકતા છે.
તમે મહેનત કરી, એક તો આપણો સમુદાય 90% મજૂરી કામ સાથે જોડાયેલો છે. તાર તડકો વેચી, કોકના ભાગ્યા રાખી, કોકની કંપનીમાં સામાન્ય મજૂરી કામ કરી, તડકાના મૂલે જાય અને પોતાના બાળકોને મોટા કરીને શિક્ષણમાં આગળ વધારે છે. અને જ્યારે ગવર્મેન્ટની તૈયારી કરે છે, ઘણા પરિવારોને એવા અરમાન હોય કે હું મારા બાળકને મોટો થાય અને એવી પોસ્ટ ઉપર જોવા માગું કે અમારા આખા પરિવારનું કલ્યાણ થાય, અમારા આખા પરિવાર એવી કક્ષાએ પહોંચે કે અમારા પરિવારની પ્રગતિ થાય. આવું દરેક પરિવારો ઈચ્છતા હોય. પણ જે ગેરરીતિઓ થાય છે તે બાબતે તો ધ્યાન આપવું પડે ને. ઓબી સમાજના એટલા નેતાઓ છે, કયા નેતાએ, હાલો સત્તા પક્ષ તો ઠીક, ચાલો વિરોધ પક્ષમાં પણ ઘણા બધા નેતાઓ છે. કોઈ હસમુખ પટેલ વિરુદ્ધ એક નિવેદન આપ્યું હોય તો કયો? હમણાં મીડિયામાં તમે જો જીપીએસસી, ગુજરાત પાટીદાર સેવા આયોગ, આવું નામ ચર્ચામાં આવ્યું છે. ગુજરાત પાટીદાર સેવા આયોગ, આવું નામ સાથે પોસ્ટ વાયરલ થાય છે. તો આ શા માટે થાય છે એ વિચારવું જોઈએ. કેમ ભાઈ જીપીએસસીને ગુજરાત પાટીદાર આયોગ સેવા એવું નામ આપે છે? જીપીએસસી તો કોણ? સેવા પસંદગી આયોગ, બરાબર, એવું કંઈક નામ છે. ગૌણ સેવા પસંદગી આયોગ, બરાબર. તો કેમ એનું નામ ગુજરાત પાટીદાર સેવા આયોગ? આવું ઓબીસીના ઘણા લોકો ચર્ચા કરે છે. તો વિચાર્યું છે ખરી? તો કે નહીં. ક્યાંક વાત બારોબાર આવે છે તો કાંઈક ને કાંઈક એની પાછળનું તથ્ય રહેલું છે. તમે જો, આપણે કોઈ સમુદાયનો વિરોધ નથી, પણ આપણે જે જાતિવાદનો ભોગ બનાવવામાં આવે છે, આપણા બાળકો શિક્ષિત થાય અને બેરોજગાર થાય છે, તો તે બાબતે પણ આપણે વિચારવું પડે. જે શિક્ષણ સાથે જોડાયેલા છે, ડૉક્ટર, પ્રોફેસર બીસી રાઠોડ સાહેબ હોય, જયેશભાઈ વરિયા હોય, અંકિત રાઠોડ છે, અંકિત ઠાકોર છે, બરાબર. હમણાં ઠાકરસિંહભાઈ રબારીએ નિવેદન આપ્યું. ઓબીસીના ઘણા બધા ચહેરાઓ છે જે ઓબીસી સમાજના હક અધિકારો માટે લડત લડે છે, શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે તેના માટે અવાજ ઉઠાવે છે. તો તે બાબતે તો કંઈક વિચારવું પડે ને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, હૈયો કરીને બધા બેસી ગયા, તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ ગયા છે. આવશે જો એ મેદાનમાં એક પણ વ્યક્તિ આવે તો તમારી જે શૈક્ષણિક ગેરરીતિઓ જે થાય છે, જે લોકો દ્વારા કરવામાં આવે છે, તેના બાબતે એક પણ શબ્દ કોઈ ઉચ્ચારણ કરે તો કહેજો. 10, 15, 20 લાખના જે ટેન્ડરો પાસ થશે ને એમાં બધાના નજર હશે કે હું તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાઈને આવ્યો છું, તો ચાલો આ બાજુ આપણે ધ્યાન આપીએ. પણ તમને જે અન્યાય થાય છે તે બાબતે કોઈનું ધ્યાન જવાનું નથી. બંધારણ એવું કહે કે જેની જેટલી વસ્તી એટલો એને બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. આ બંધારણ કહે છે. આ ચિરાગ ઝાલા કે બીજા જે લોકો કહે છે કે ઠોકી બેસાડતા નથી કોઈ વ્યક્તિ ઉપર, કે કોણીએ ગોળ નથી ચોંટાડતા. બંધારણની આર્ટિકલ બતાવું તમને. બંધારણની આર્ટિકલ 14થી લઈને 18 સુધી, જો આમાં કંઈ દેખાય તમને, બરાબર, કદાચ આમાં ઊંધું દેખાતું હશે, બરાબર. આ બંધારણની આર્ટિકલ 14થી લઈને 18 સુધી સમાનતાનો હક આપેલો છે. સમાનતાનો હક. આર્ટિકલ 16 એવું કહે જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા. તો આપણે ક્યાં તક મળે છે? પછી આપણે કહો કે પીઆઈ નથી, મામલતદાર નથી, બરાબર, એસપી કોઈ નહીં, ડીવાયએસપી કોઈ નહીં, કોઈ તમને આઈએસ આઈપીએસ અધિકારીઓ કોઈ જોવા નથી મળતા. તો ક્યાંથી જોવા મળે છે? ઠોકમ ઠોક એવા લોકોને મત આપણે આપીએ છીએ જેને કાંઈ ઓબીસીના હક અધિકારો માટે કાંઈ લેવા દેવા નથી. તો આ માટે આપણે એને મત આપીએ છીએ. જે લોકોને સત્તામાં બેઠાડા છે, જે જાતિવાદી લોકો છે, તમારે એ ક્લાસ 1 અને 2ની નોકરીઓ ખુલ્લે આમ ખાઈ રહ્યા છે, પોતાના ધામમાં મોક ઇન્ટરવ્યૂ લેવા જાય છે, ને આપણે એમને શાંતિથી બેઠા છીએ, કોઈ અવાજ ઉઠાવવાનું નહીં. આજે જ્યાં સુધી સત્ય વાત જાહેરમાં તમે નહીં કરો, ખુલ્લે આમ તમે તમારા સમાજ વિશે નહીં બોલો, ત્યાં સુધી તમારું કોઈ પણ જાતનું કલ્યાણ થવાનું
નથી નથી ને નથી. વાસ્તવિકતા તો કઈ હોવી જોઈએ ને. નુકસાન જ્યાં જાય છે ત્યાં કોઈનું ધ્યાન જ નથી જાતું. દરરોજના માટે 5 થી 6 બનાવો એવા આપણા સમાજના કોળી સમાજના આવે છે. મારે કહેતા મને શરમ થાય. આ અઠવાડિયામાં 10 થી 12 કદાચ દીકરીઓ ગઈ છે સમાજમાંથી. 80% કદાચ સમાજમાં ગઈ છે, 2-3% અન્ય સમાજમાં. એના માટે ફોન કરે, દીકરી ગઈ છે ચિરાગભાઈ, કોઈ ધ્યાન નથી આપતું. દીકરી ઉંમરલાયક છે તો દીકરી ભાગવાનું કારણ શું છે એ પણ વિચારવું પડે. કોઈ રાતે આવીને મારામારી કરીએ. કાલે 1:30 વાગે ફોન આવ્યો, રાતે 1:30 વાગે ફોન કરે, ચિરાગભાઈ ઘરે આવ્યા લુખા હુમલા કરવા. બરાબર, તો પોલીસ સ્ટેશને જ આવવું જોઈએ તમારે. બરાબર, તો આપણે ફોન કરે, તમે ભેગા નહીં આવો. મૂળભૂત સમસ્યા માટે આપણે ટાઈમ નથી આપી શકતા. બરાબર, એ સમસ્યા ન્યા રહી જાય છે. લોકોની પર્સનલી સમસ્યા, પારિવારિક સમસ્યામાંથી અમને ઊંચા થવા નથી દેતા. જે સમાજની મૂળભૂત સમસ્યાઓ છે તે બાબતે ધ્યાન આપવાની અમારે ફરજ છે. ખરેખર ત્યાં વધારે ધ્યાન આપવું જોઈએ. બરાબર, જનતા ગેરેજ ખોલ્યું હોય એ રીતે અમારી હાલત થઈ ગઈ છે. વાસ્તવિકતા સમજો, પોતાનું કામ ખુદ કરતા તો થાવ. અમને આંખની ઓળખાણ નથી. તમે ફોન કરો છો કે આ તકલીફ છે, ચિરાગભાઈ તમે ભેગા નહીં આવો. એટલે તમે પગથિયું તો ચડો. કોઈ પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ સરકારી કચેરી છે, તમે પગથિયું ચડો તો ખોરી. પછી ક્યાં કામ અટકે ત્યાં સંગઠનના લોકોને તમે પકડો. પગથિયું ચડતા નથી તા તમે ફોન કરો છો. શું કરવાનું યાર? અરજી સામાન્ય કરવા જાય છે તો અરજી લખતા નથી આવડતી. હમણાં એક જગ્યાએથી ફોન આવ્યો, દીકરી ભાગી ગઈ. બરાબર, તો અરજી પોલીસવાળા કોઈ વકીલની ત્યાં મોકલે કે જાઓ તમે અરજી લઈ આવો. તો પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ રાખ્યા છે એટલે પગાર આપણે ચૂકવીએ છીએ, અને અરજી એડવોકેટ પાસે કરવા જવાની. 1000 રૂપિયા લઈ લીધા. સામાન્ય અરજી લખતા તો શીખો. અરે અરજી ના આવડતી હોય ચાલો તમે અભણ છો તો પોલીસ સ્ટેશનમાં કયો અરજી લખવાનું કામ તમારું છે, અમારું નહીં. તમે અમને ફોન કરો છો, શું કરવું? મેં બરાડા પાડીને કહીએ છીએ કે પોતાનું કામ ખુદ કરતા થાય એવા તૈયાર થવું પડશે. કેમ કે સંગઠન બનાવીએ છીએ. સંગઠનનું મૂળભૂત કામ, મૂળભૂત સમસ્યા માટે તમને જાગૃત કરવાનું ને એના માટે લડવાનું કામ છે. પર્સનલ કે પારિવારિક જે સમસ્યાઓ થાય છે તે હેન્ડલ કરતાં સમાજના લોકોએ શીખવું પડશે. તમે બધું અમારા ઉપર ઠોકી બેસશો તો એની નોકરીઓ, હજારો નોકરીઓ ખવાય છે. એના માટે અવાજ કોણ ઉઠાવશે? એના માટે લડશે કોણ? કેમ કે તમે જેને મત આપ્યા છે એ તો ટણપાઓ કોઈ અવાજ ઉઠાવતા નથી. કોઈ ઉઠાવતા હોય તો કયો. વિધાનસભામાં કોઈ અવાજ ઉઠાવતા હોય તો કયો. સંસદમાં કોઈ અવાજ ઉઠાવતા હોય તો કયો. મજાની બધી ખબર પડે. પોતાના ઘર ભરવા હોય 10-15 લાખનું ટેન્ડર ક્યાં પાસ થાય, પુલ ક્યાં નીચે નીકળે છે, ફાર્મ હાઉસ ક્યાં લેવું, જમીનમાં લોકાણ ક્યાં કરવું, એ બધાને ખબર છે. પણ ક્લાસ 1 અને 2ની નોકરીઓ હસમુખ પટેલ બેસીને જ્ઞાતિ વાત કરે છે ખુલ્લેઆમ, ત્યાં કોઈ એનો અવાજ નથી ઉઠાવો. તો મત એમને કોઈ નથી આપતા. મત આપો છો તો જવાબદારી પણ સમજો. સમાજ કરીને મત લઈ જવા છે, અને સમાજની જ્યાં નોકરીઓ ખવાય ત્યાં કોઈ અવાજ નથી ઉઠાવો. અને ચિરાગ ઝાલા બોલવાનું થાય એટલે ઓલા કૂતરા વાય કેમ ચોટે એમ તૂટી પડે છે. તમારી ઓકાત નથી દુશ્મનો અમે લડવાની. શરમ આવી જોઈએ, શરમ. ડૂબી મરવું જોઈએ, ડૂબી પાણીમાં ઢાંકણી લઈને. એટલી નોકરીઓ ખવાય છે, કટ ઓફ પ્લસ જાય છે, તો ન્યાય નથી લડવું. પણ જે સમાજ માટે અવાજ ઉઠાવે છે ને ન્યાયના ટાંટિયા ખેંચવા આવવું છે. વિધાનસભામાં ઘંટડી વગાડવા કોઈને નથી મોકલા. ઓબીસીના જેટલા પણ નેતાઓ છે એને કહેવા માગું છું, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત. આઝાદીના 76 વર્ષ વયા ગયા, હજી આપણો દરજ્જો પછાત છે. કેમ ભાઈ ઊંચો નથી આવતો? કેમ કે એવા ટણપાઓને ત્યાં મોકલા છે બુદ્ધિ વગરના કે એને ઓબીસી સમાજના હક અધિકારોની કાંઈ નથી પડી. કદાચ ખાડા વહી જાય. હમણાં
નીટનું પેપર ફૂટી ગયું, અસંખ્ય લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યના હાથે ચેડા થઈ ગયા. કેનું આપણે બગાડી લીધું વિચાર કરો તમે. સૌથી વધારે દીકરા દીકરીઓ ઓબીસી એસસી એસટી સમુદાયના છે, કેમ કે 85% સમૂહ તો એનો છે. તો 20 કે 22 લાખ યુવાનો યુવતીઓ હોય તો એમાં સૌથી વધારે તો કોળી સમાજના, ઓબી સમાજના, આહિર ભરવાડ હુઈ હુતાર રબારી મિસ્ત્રી દેવી પૂજક આદિવાસી દલિત આ સમુદાયના છે. હમણાં મેં એક પોસ્ટ જોઈ, તમિલનાડુના સીએમ વિજય એવું નિવેદન આપ્યું કે ધોરણ 12 પછી નીટની એક્ઝામ શા માટે લેવાની જરૂર છે? ભાઈ 12ના મેરિટ ઉપર જ એડમિશન આપી દો તો એમાં શું ખોટું છે? 12 પછી મેરિટ ઉપર આપી દો ને ભાઈ, કેમ નથી આપતા? નથી આપવાનું મેન કારણ એ છે પેપર ફૂટે છે. એ તો બારોબાર આવ્યું એટલે, બાકી આવો તો કંઈક પેપરો ફૂટી જાય છે ને અમુક ચોક્કસ સમુદાયના લોકો ગોઠવાઈ જાય છે. એ તો ક્યારેક બહાર આવે છે પેપર ફૂટે છે, પણ અંદર ખાને કેટલા ફૂટે છે પેપર એ તમારી પાસે પણ વાત નથી પૂગતી, અને છેવાડાના વ્યક્તિને પણ ખબર નથી કે પેપર ફૂટે છે. આ બધી બાબતમાંથી નીકળવું પડશે. પહેલાં એવું હતું કે તમે બીએડ કરો, તમે પીટીસી કરો, તમને શિક્ષકની નોકરી મળી જતી. હવે આવી ગઈ ટાટ આવી ગઈ, કેટ આવી ગઈ. આ હું છે? આ બધા ગતકડા છે. ઓબીસી એસસી એસટી સમુદાયના યુવાનો યુવતીઓ નોકરી ઉપર ના લાગે એના માટેના ગતકડા છે, બીજું કાંઈ નથી. તમારે વાં ફી દઈને કોલેજ કરવાની, પછી ભાઈ ટેટ ટાટમાં મહેનત કરવાની, એટલે આમ નામ તમારી ઉંમર પૂરી થાય અને તમારું ભાવિ ખતમ. દોડમાં પોલીસ એક્ઝામમાં દોડના માર કાઢી નાખ્યા. કોને નુકસાની? કોના દીકરા દોડીને આવતા? 2022માં 70% સમુદાય ઓબીસી સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓ 25માંથી 25 ગુણ દોડમાં લઈ આવવાના હતા, કાઢી નાખ્યા. કોને નુકસાની? વિશ્વકર્માને ઓબીસીનો કેસે અધ્યક્ષ બનાવ્યો ભાજપનો, તો ઘંટડી વગાડવા મોકલો છે ને એને ઉપાધિ નથી ઓબીસી સમાજની? એને મહિલા વિરુદ્ધ નિવેદન આપવું હોય તો પાણિયારા છે ભાઈ. ઓબીસી સમાજની નોકરીઓ ખવાય છે ત્યાં એનું ધ્યાન નથી જાતું. અને પહેલાં પણ મેં વિડીયોમાં કીધું હતું, જગદીશ વિશ્વકર્મામાં એટલી તાકાત હોય ને એટલી ઓકાત હોય તો હસમુખ પટેલ વિરુદ્ધ એક શબ્દ બોલીને બતાવે. હસમુખ પટેલ વિરુદ્ધ એક શબ્દ બોલીને બતાવે. જગદીશ વિશ્વકર્મા નહીં બોલે. મૌખિક ઇન્ટરવ્યૂ પારદર્શી નથી નથી ને નથી. હું તો એમ કહું મૌખિક ઇન્ટરવ્યૂ પર ચોકડી મારી દો. હું કામે રાખવું જોઈએ મૌખિક ઇન્ટરવ્યૂ? મૌખિક ઇન્ટરવ્યૂ એટલા માટે રાખવામાં આવે છે કે અમુક ચોક્કસ સમુદાયના લોકો વર્ગ 1 અને 2માં સિલેક્શન થાય, ઓબીસીના નહીં. પછી હોય એકાદો સિલેક્ટ થઈ જતો હોય તેની વાત નથી કરતો. હોય એકાદો સિલેક્ટ થઈ જાય એની વાત નથી કરતો. બાકી ઘણાને બર ચડે તો અમારા ગામમાં તો સિલેક્ટ થઈ ગયો, પણ એ હોય એક. બાકી ઘણા બધા લોકો છે ને નિરાશ થઈને છે ને સકડો રિક્ષા હાંકવા માંડ્યા છે. જયેશ્વરી અવાજ ઉઠાવે છે, કેટલી વખત એક્ઝામ આવીને કેટલી વખત ફેલ થયો, એને પૂછજો કોક દી. એમને પૂછજો, ત્યારે ખબર પડે કે વાસ્તવિકતા શું છે. આ જેટલા પણ રાજકીય પક્ષો છે પ્રાઇવેટ કંપની બનાવીને બેઠા છે, એક પણ તુરમ ખાનનો દીકરો છે ને મેદાનમાં નહીં આવે. બરાબર? હસમુખ પટેલ વિરુદ્ધ એક પણ તુરમ ખાનનો દીકરો નહીં આવે. આવો ને ખુલ્લી લડો ને, રિઝલ્ટ મળે ત્યાં લગી લડો. પછી કોંગ્રેસ હોય, આપ હોય કે ભાજપ હોય, જ્યાં સુધી રિઝલ્ટ ન મળે, હસમુખ પટેલનું રાજીનામું ન પડે ત્યાં લગી લડો ને, ખબર પડે તમે કેટલા પાણિયારા છો. માત્ર ને પાત્ર રાજકીય વિકાસ માટેની આ વાતો નથી. બરાબર? તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય થઈ જવું, પ્રમુખ થઈ જવું, સારા હોદ્દા લઈ લેવા,
એ વસ્તુ નથી. આ લડત છે પરિવર્તન માટેની. લડત પરિવર્તન માટેની છે. જે છેવાડાના વ્યક્તિઓ કાળી મજૂરી કરીને જે પોતાના બાળકોને ભણાવે છે એના માટેની આ લડત છે. આ કોઈ તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય, કોર્પોરેટર બનવા માટે, ધારાસભ્ય બનવા માટે કે સાંસદ બનવા માટેની લડત નથી. પરિવર્તન માટેની લડત છે. અને જ્યાં સુધી વાસ્તવિક જાગૃતિ ઘર ઘર સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી. ઘણા મિત્રોએ 5-6 દિવસમાં પોસ્ટ બનાવી છે મારી કે ચિરાગભાઈ રાજકીય પાર્ટી બનાવે, અને 90% મિત્રોએ એમાં સારી કોમેન્ટો કરી છે. 90% લોકોએ. બરાબર. ઘણા લોકોના ફોન આવ્યા છે કે ચિરાગભાઈ શું વાર છે, બનાવો પાર્ટી. બરાબર, બધા સપોર્ટ કરે છે, સારી છે. પણ હું કહેવા માગું, પાર્ટી બનાવી સહેલી છે, ચલાવી બહુ અઘરી છે. પાર્ટી બનાવી સહેલી છે, ચલાવી બહુ અઘરી છે. પેલા સમાજને વાસ્તવિક રીતે જાગૃત તો કરો. પહેલું કદમ આપણું એ હોવું જોઈએ, પહેલું પગલું કે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવું. આપણી પાસે ગ્રોથ કેડર બેઝ કાર્યકર્તા આપણી પાસે આવે જે ગામે ગામ લોકોને જાગૃત કરી શકે, જે લોકોને સમજાવી શકે. તાલુકામાં એવા ક્રાંતિકારીઓ યુવાનો તૈયાર થાય કે લોકોને આ બાબતે જાગૃત કરી શકે. આવા ચહેરાઓ જ્યાં સુધી આપણી પાસે ના આવે ત્યાં સુધી એક પણ પાર્ટી બનાવવા માટેનો વિચાર આપણે કરી શકીએ નહીં. પાર્ટી તો બનાવી નાખીએ, ચાલો પાર્ટી ચલાવી. હું લોકોની લાગણી ઘણી બધી હશે, પણ અમારો પ્રયાસ 100% હશે. બરાબર, કે સમાજમાં વાસ્તવિક જાગૃતિ આવે, વાસ્તવિક ક્રાંતિ આવે, તે માટે આપણે કંઈક વિચારવું. અને હું ખાસ યુવા કોળી એકતા સંગઠનના જે પણ તાલુકા જિલ્લાના જે પણ સક્રિય કાર્યકર્તાઓ છે અને એને એવું છે કે મારે સમાજ માટે કંઈક કરવું છે, તો એના માટે આ સંદેશો છે કે દરેક તાલુકાના જેટલા પણ કાર્યકર્તાઓ છે, 10-15 જે એક્ટિવ છે, તેની ઝૂમ મિટિંગ આપણે ચાલુ કરવાની છે. તારીખ આપજો. દરરોજ રાતે 2 મિટિંગ દરેક તાલુકાની આપણે લઈએ એવો આપણે પ્રયત્ન કરીએ. એટલે હું તમારા ફોનની રાહ જોઈ કે ચિરાગભાઈ આ વારે બરાબર અમારે ઝૂમ મિટિંગ કરવી છે. બરાબર ને આપણી કામગીરી હવે આપણે ચાલુ કરવાની છે, માત્ર વાતું નહીં. બરાબર, ઘણા ચહેરાઓ આપણી સાથે જોડાયેલા છે અને આપણે આપણી શરૂઆત કરીએ. દરેક ગામમાં આપણી દર અઠવાડિયાની એક મિટિંગ ચાલુ થાય. વાસ્તવિક જાગૃતિ માટેની આપણી કોળી સભા ચાલુ થાય. તે કામગીરી આપણે ચાલુ કરી દેવાની છે. તેના માટેની જે પણ તાલુકાની ટીમ છે તેને કેડર બેઝ રીતે આપણે તૈયાર કરવા માટે આપણે ઝૂમ મિટિંગ આપણે ચાલુ કરશું ટૂંક સમયમાં. બરાબર ને દરેક તાલુકામાં આપણી કામગીરી કઈ રીતે ચાલુ કરવાની છે ઝૂમ મિટિંગમાં ટોટલી માહિતી તમને આપવામાં આવશે. પહેલાં ગામે ગામ ટીમ તૈયાર કરો, વાસ્તવિક જાગૃતિ ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયાસ કરીએ. પછી રાજકીય રીતે આપણે જે વિચારવાનું હશે તે વિચારશું, ત્યાં સુધી નહીં. અને મિત્રો, પરિવર્તન સમાજમાં 100% છે. બસ એક દિશામાં બધાને લઈ આવવાના છે. હું એવું ઈચ્છું કે અત્યાર સુધી 90% સમાજને રાજકીય પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી. ચિરાગભાઈ જેવા 2 આગેવાનો એમ કે મત આપવાના છે એટલે આખો સમાજ ત્યાં મત આપી દે છે. આ વાસ્તવિકતા છે અને આ દરેકે સ્વીકારવી પડે એમ છે. એટલે વચ્ચેના જે પણ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે એને આપણે વિરોધ નથી. બરાબર, અમારા સંગઠનમાં ભાજપ કોંગ્રેસ આપ સાથે જોડાયેલા કાર્યકર્તા પણ અમારી સાથે છે. અમારે એનો પણ વિરોધ નથી, ભલે છે કાંઈ વાંધો નહીં. પણ આપણે જે કામગીરી કરવા જઈ રહ્યા છે તો એમાં બધાનો સાથ સહકાર આપણે જરૂરી છે. બરાબર, અમને કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય કાંઈ વાંધો નહીં, ભલે ત્યાં. પણ સમાજમાં જે વાસ્તવિક ક્રાંતિ કરવા આપણે જઈ રહ્યા છીએ તેમાં જો તમે અમને ખુલીને સપોર્ટ કરવા માગતા હોય તો આવો. કેમ કે અસંખ્ય આપણા બાળકોની, પછી તમારા કુટુંબની છે, તમારા પરિવારની, તમારા ગામની, તમારા તાલુકાની અને આપણા સમાજની, ઓબી સમાજની, બહુજન સમાજની નોકરીઓ ખુલ્લે આમ જાતિવાદી લોકો ખાઈ રહ્યા છે. તો એના માટે જાગૃત કરવા માટે ઘર ઘર સુધી આપણે પહોંચવું પડશે. ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી. આ કોઈ એક ચિરાગ ઝાલાથી કંઈ થવાનું નથી. એટલે સોશિયલ મીડિયાનું માધ્યમ છે.
બરાબર અહીંયા બેઠા બેઠા પણ આપણે બરાબર એવા કાર્યકર્તાઓ સાથે આપણે ચર્ચા કરી શકીએ, બરાબર તૈયાર કરી શકીએ સમાજમાં જવું તો કઈ રીતે, બરાબર કયા મુદ્દાઓ સાથે વાત કરવી, આ બધી વ્યવસ્થા આપણે કરશું, બરાબર કયા મુદ્દાની ચર્ચા કરવી, આ ટોટલી માહિતી યુવા કોળી એકતા સંગઠન સાથે જે પણ જોડાયેલા મિત્રો છે. અને બીજી એક વાત કે દરરોજની ઘણી બધી કોમેન્ટો આવે છે જોડાવા માટે. હું ખાસ કહું છું, બધાના સ્ક્રીનશોટ પાડેલા છે, પણ કહેવાનો મતલબ એ છે કે અમે પહોંચી વળતા નથી, કેમ કે અમે ધંધા સાથે પણ જોડાયેલા છે, ફ્રી ટાઈમમાં કામગીરી કરીએ છીએ, અમે પણ પ્રયત્ન કરીએ કે વધુમાં વધુ સમાજને અમે સમય આપીએ તેવો અમે પ્રયાસ કરીએ. એટલે જે પણ મિત્રો અમને કહે છે જોડાવા માટેનું 100% ટૂંક સમયમાં આ બધું અમે સંપૂર્ણ બરાબર એકજૂટ કરવા માટેનો અમે પ્રયત્ન કરશું. બસ તમે જોડાઓ, તમે જે ગામમાં હોય એના સુધી અમારી વાત પહોંચે તેના માટે લોકો સુધી અમારા વિડીયો પહોંચાડો, અમારી વાત પહોંચાડો, અમે જે આંકડાકીય માહિતી આપીએ છીએ ત્યાં પહોંચાડો. મારા બેટા સરકારમાં બેને હજારો કરોડ પોતાના સમુદાય માટે વાપરે છે ને આપણે કાંઈ ઘંટો ભાઈ કાંઈ આપતા નથી, બરાબર. હોસ્પિટલ બનાવવા માટે આપે છે, શિક્ષણ ધામ બનાવવા માટે આપે છે, કોલેજો બનાવવા માટે આપે છે. આપણે શું આપે છે? આપણે કાંઈ નથી આપતા, ભીખ આપે છે. જ્યાં માગવા જાય ને દરવાજા બંધ કરી દે છે. અને આપણા લોકો માત્ર ને માત્ર રેશન કાર્ડની દુકાનમાં ઘઉં ચોખાને ઘાસ એટલે લાઈનમાં ઊભા છે. આપણી હાલત આ છે. અને આપણે જેને ચૂંટાઈને મોકલા છે ઓબીસીના જે પણ નેતાઓ છે, જેના માપની પાઘડી હોય એને ઓઢવાની છે. હા, જેના માપની પાઘડી હોય એને ઓઢવાની છે, લાગત નથી. એટલે આમાં કોકને ઓઢવાનો શોખ હોય, મારા માપની છે તો જેના માપની હોય એને ઓઢી લેવાની, એ કાંઈ ફેર પડવાનો નથી. અમે તો સંબંધ રાખવાવાળા છીએ, અને જેને સંબંધ બગાડવો હોય તો કાંઈ વાંધો નહીં, અમે કોઈ રાજકીય પક્ષમાં છીએ નહીં, અમને કાંઈ નુકસાન નથી. પણ તમારું કેરિયર ઉપર ચોકડી ન લાગી એનું ધ્યાન રાખજો, બરાબર. એટલે સમાજની વાત છે, સમાજની સમસ્યા છે, પક્ષ કરતાં સમાજ પહેલાં હોવો જોઈએ. આ વાત તમને કહેવા માગીએ છીએ. એટલે પક્ષના કોઈ ઝંડા લઈને બહુ ફરતા નહીં કે ચિરાગભાઈ ભાજપની કાપે છે, ચિરાગભાઈ કોંગ્રેસની કાપે છે, ચિરાગભાઈ આપની કાપે. અરે ચિરાગભાઈ બધાની કાપે, બરાબર. આ અમારા માટે અમારો સમાજ, અમારો ઓબીસી સમાજ, અમારો બહુજન સમાજ અમારા માટે મહત્ત્વનો છે, બરાબર. પાર્ટીના 1, 2, 3 ને 3.5 આ કાંઈ પાર્ટી એવા કાંઈ લેવા દેવા નથી. સમાજના હક અધિકારોની વાત હોય, સમાજના સમાનતાની વાત હોય, સમાજને સમાન અવસરની વાત હોય, જે બંધારણમાં આપેલી છે, જે આ બંધારણમાં જે કહેલું છે એ જ વાત અમે કરીએ છીએ. બંધારણની બારોબાઈની વાત એક પણ વાત અમે કહેતા નથી, બરાબર. અને અમારા ગુરુ બાબુ દાદા ભાલિયા છે, બરાબર. એટલે એટલામાં સમજી જાવું, કેમ કે બાબુ દાદાને કોઈ ઓળખતું ના હોય એવું કાંઈ બનતું નથી. એટલે ઘણી બધી બાબતો છે આપણે જાહેરમાં બોલવાનું બંધ કરી દીધું છે, અને આપણે એ કરવા પણ માગતા નથી. આપણે તો બધા સાથે સંબંધ રાખવા માગીએ છીએ, બરાબર. અમારો કોઈ દુશ્મન નથી. કદાચ કોઈ અમને દુશ્મન ગણતું હોય તો ઠીક છે, પણ અમારો કોઈ પણ દુશ્મન નથી, બરાબર. એટલે ચિરાગ ઝાલાની યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ, અત્યાર લગી મને જેટલા લોકોએ કોલિબ્રેશન આપ્યું છે મેં લીધા છે, બરાબર. કોઈને આપણે ના નથી પાડી, બરાબર. હજી કહું છું કે સોશિયલ મીડિયા જે એક માધ્યમ એવું છે, બાકી તમિલનાડુમાં જે ચૂંટણીનો માહોલ હતો ગુજરાતમાં કેમ બધાને ખબર પડે, બરાબર. એનું કારણ એ છે કે સોશિયલ મીડિયા, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ ચેનલ છે, એ કોઈના બાપની જાગીર છે નહીં, રાજકીય પક્ષોની, બરાબર. એ સ્વતંત્ર છે, એટલે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે આપને, અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચાડી શકીએ, એમાં કાંઈ ખોટું નથી. અને જો માન્યવર કાશીરામ સાહેબ સાયકલ લઈ લઈને પ્રચાર કરી 20 વર્ષ લગી બહુજન સમાજને, બરાબર, 20 વર્ષ લગી જો રાજ કર્યું હોય ઉત્તર પ્રદેશમાં, ગુજરાત કરતાં 4 ગણું મોટું, માત્ર 22% દલિતોના મતે, તો ગુજરાતમાં 60% ઓબીસી સમાજ, 30-35% કોળી ઠાકોર સમાજ,
અને આજે તો સોશિયલ મીડિયાનો યુગ છે ભાઈ. સાયકલ હાંકવાની જરૂર નથી, અત્યારે 4 વ્હીલ છે. અત્યારે આપણી પાસે 4 વ્હીલ છે, આપણે શું ના કરી શકીએ? બસ વિચારધારાથી લડવાવાળા વ્યક્તિ અને વિચારધારાથી લડવાવાળા કાર્યકર્તા કેડર બેઝ યુવાનો આપણી પાસે હોવા જોઈએ, બહેનો આપણી પાસે હોવી જોઈએ. તો સમાજમાં વાસ્તવિક જાગૃતિ આપણે લાવી શકીએ, બાકી નહીં. ઘણા લોકોને એમ થતું હોય છે કે ચિરાગભાઈ મોટી મોટી વાતો કરે. નહીં ભાઈ, બરાબર લાગશે વાર પણ આવશે મજા. કેમ કે આપણે અહીંયા કોણીએ ગોળ ચોપડવાનું કામ આપણું નથી. આ તો 17 મિનિસ્ટર બેઠા હોય ને અહીંયા માઇક હાથમાં આવ્યું હોય એટલે વાત હક અધિકારની જ થાય. પણ અમુક વસ્તુ આપણે મર્યાદા રાખી છે અને રાખશું, કંઈ વાંધો નહીં. આપણે કોઈને નુકસાન થાય એવું કરવા માગતા નથી, પણ સમાજને જે નુકસાની જાય છે, સમાજને જે નુકસાની જાય છે તે બાબતે સમાજને વાકેફ કરવા ખૂબ જ જરૂરી છે. જે હાથે બાળકોના વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ કરીએ છીએ, શિલ્ડ આપીએ છીએ, અને જ્યારે એ જ બાળકો મહેનત કરી અને જ્યારે સરકારી નોકરીમાં જાય છે, જ્યારે તેને અન્યાય થાય છે તો તેના માટે લડશે કોણ? હે? તો તે બાબતે ચિંતન શિબિર કરો તો ખબર પડે. તેના માટે સંમેલન કરો તો ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં તમારી નોકરીઓ ખવાય છે. અમે તો કરીએ જ છીએ. આવતી 23 તારીખે બોટાદ બરવાડા ગામમાં, બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના બરવાડા ગામમાં, 23 તારીખે બપોરે અમદાવાદ, સાંજે બરવાડા, બીજે દિવસે 4 વાગે ધોરાજી, અને ત્યારબાદ રાત્રે ચોટીલા. ટોટલ ડિટેલ તમારી પાસે આવશે 2 દિવસના કાર્યક્રમની. એટલે અમે કાર્યક્રમો કરીએ છીએ અને કરશું. અમારે જેમ જેમ અમારી પાસે સમય છે એમ અમે કામગીરી કરશું, બરાબર. એટલે આગામી દિવસોમાં ગૌતમ બુદ્ધે કીધું છે અપો દીપો ભવ. તમે તમારું કલ્યાણ કરી શકશો, બીજું કોઈ કલ્યાણ કરવા આવશે નહીં. એટલે સમાજે પોતાનું કલ્યાણ કરવું હશે તો ગામમાં ઓટા તોડવા કરતાં જે સરકારી નોકરીઓ ખવાય છે, જે બજેટ આપણું ખવાય છે, તેના બાબતે ચર્ચા કરી વાસ્તવિક જાગૃતિ ઘર સુધી પહોંચે તેના માટેનું આપણે મુહિમ ચલાવવી પડશે. અને તેના માટે આવો અમારી સાથે જોડાવ, બરાબર. આવો અમારી સાથે જોડાવ. સમાજની વાત છે, સમાજના હક અધિકારની વાત છે, સમાજના ઘર ઘર સુધી પહોંચે તેવો આપણે પ્રયત્ન કરવાનો છે. આપણા યુવાનોને કાયદાકીય રીતે આપણે જાગૃત કરવાના છે. કોલર ઊંચો કરીને પોતાનું કામ કરતા થાય તેના માટે આપણે સમાજના યુવાનોને જાગૃત કરવાના છે. નકર ભાઈ ફોન કરીને કહેવાનું ચિરાગભાઈ હાલો ને પોલીસ સ્ટેશને, એમ કોઈ નવરું નથી. બધાને પોતાનું કામ કરતા થવું જોઈએ, આ હું માનું છું. હું કામે ચિરાગ ઝાલા ઉપર આધાર રાખવો જોઈએ ભાઈ. તમારે ચિરાગ ઝાલાની કોઈથી જરૂર ના પડે એવા તૈયાર થાવ. સમાજમાં ગામે ગામ એવા યુવાનો તૈયાર થાવ કે કોઈથી ચિરાગ ઝાલાની જરૂર શું પડે ભાઈ. પણ પછી બધો જ ભાર નાખી દો અમારા ઉપર, તો જે મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવવાનું છે એના માટે તો આપણે અમે સમય નહીં આપી શકીએ. એટલે સમજો, જાગો, બરાબર. અને વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચે તેના માટેના આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ, બરાબર. ઓબી સમાજની વાત છે, બહુજન સમાજની વાત છે, SC ST સમાજ જાગૃત છે, બરાબર. અને ખાસ હું કોળી સમાજની વાત મુખ્ય સ્થાને એટલા માટે રાખું કે 35% સમૂહ આપણો છે. તો 35%માં સમાજમાં ક્રાંતિ જો વહેલી આવે ને ભાઈ, તો ઓબી સમાજની બધી જ્ઞાતિઓ તમારી સાથે જોડાવા માટે તૈયાર છે. એટલે સમજો, જાગો, બરાબર. અને લક્ષ્ય શાસક સમાજના નિર્માણ માટે આપણે સમાજને જાગૃત કરીએ તે માટે પ્રયત્ન કરીએ. એટલે જે પણ યુવા કોળી એકતા સંગઠનની ટીમ સાથે જોડાયેલા છે તે બધાને હું કહેવા માગું કે આપણી કામગીરી ચાલુ થઈ રહી છે, બરાબર. કામ કરવાના યુવાનો આપણે જોઈએ છીએ, માત્ર હોદ્દા લઈને બેસવા માટે નહીં. એટલે જ આપણે કોઈને હજી પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દા આપ્યા નથી. એક માત્ર પાલીતાણા અને મહુવા, બાકી કોઈ જગ્યાએ પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દા આપ્યા નથી, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે માત્ર હોદ્દા કે પ્રમુખ ઉપપ્રમુખ બનવા માટેનું આ સંગઠન નથી. સમાજમાં વાસ્તવિક જાગૃતિ લેવા માટે, સમાજમાં પરિવર્તન માટેની આ
લડત છે. અને આ પરિવર્તનની લડતમાં જે લોકોને અંદરથી એમ થતું હોય કે અમારે કંઈક કામ કરવું છે, અમારે લડવું છે સમાજ માટે, સમાજમાં કંઈક પરિવર્તન લાવવું છે, અને લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા, તો સૌથી વધારે મત આ ગુજરાતમાં કોળી ઠાકોર સમાજના છે, ઓબી સમાજના છે, એસસી એસટી સમાજ, બહુજન સમાજના છે. તો આપણે સત્તા ઉપર કેમ ના પહોંચી શકીએ? આ મનોમંથન કરવાની જરૂર છે. ત્રીજી પાર્ટી ન હાલે, ત્રીજી પાર્ટી ન હાલે, આ બધું મગજમાંથી કાઢી નાખજો. તમિલનાડુમાં 1.5-2 વર્ષ પહેલાં જે પાર્ટી બની છે, આજે રિઝલ્ટ છે સૌથી વધારે સીટ લઈને આવી છે પાર્ટી, તો ગુજરાતમાં કેમ ના આવે ભાઈ? માન્યવર કાશીરામ સાહેબ ક્રાંતિ કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ? અખિલેશ યાદવ હોય, લાલુ પ્રસાદ યાદવ હોય, આ લોકો ક્રાંતિ કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ ભાઈ? કરી શકીએ, 100% કરી શકીએ. પણ એક વિચારધારા સાથે જો આપણે લડી શકીએ તો ક્રાંતિ થાય. બાકી ભટકા રાખીએ આમથી આમ તો ક્રાંતિ થાય નહીં. એટલે વાસ્તવિકતા તરફ જે લોકો તમને લઈ જવા માગે છે તો સમજો ચિરાગ ઝાલા કેટલું સાચું કે કેટલું ખોટું, કોણીએ ગોળ કોણ ચોપડે છે, અને માત્ર પોતાના રાજકીય રોટલા કોણ શેકે છે તે પણ તમારે વિચારવાની જરૂર છે. દોસ્ત કોણ છે ને દુશ્મન કોણ છે આની પરખ તમારે હોવી જોઈએ. જે પણ લોકો અમારી સાથે જોડાવા માગતા હોય તો અમને SMS દ્વારા, કોમેન્ટ દ્વારા જણાવજો. પોતાના ગામ તાલુકાનું નામ પણ અહીંયા તમે લખજો. વહેલામાં વહેલી તકે તમારા સુધી પહોંચવાનો માટેનો અમે પ્રયત્ન કરશું. દરેક તાલુકામાં આપણી ટીમ ટૂંક સમયમાં એક્ટિવ થશે, બરાબર? તો તેના માટે તમે વેઇટિંગ વોચ, લાગશે વાર પણ આવશે મજા. અને આપણે એવા કાર્યકર્તાઓની જરૂર છે જે વિશ્વાસુ છે, પક્ષ કરતાં સમાજને પ્રાધાન્ય આપે, મૂળભૂત સમસ્યાને સમજે, તેવા યોદ્ધાઓની આપણે જરૂર છે. હોદ્દા માટે, બરાબર, પોતાના અંગત સ્વાર્થ માટે આ સંગઠન નથી. અહીંયા તો પરિવર્તન માટે જેને ભોગ દેવાનો સમય હોય, બરાબર, જેને ખપવા માટેનો સમય હોય, બરાબર, એ વ્યક્તિએ અહીંયા જોડાવું. બસ વધારે વાત નહીં કહેતા, ઘણો બધો સમય કેટલા લોકો લાઈવ જોયો મને ખબર નથી, અહીંયા તો 0 બતાવે છે, પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે. એટલે બધા મિત્રોને વિનંતી કે આજે મેં જે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરેલો છે કે ઓબીસી સમાજનો કટ ઓફ ઊંચું જવાના શું કારણ છે તે મેં સિમ્પલ, સાદી, દેશી ભાષામાં સમજાવેલું છે, બરાબર, લખાણ કરીને. તો સમજજો, લોકો સુધી પહોંચાડજો કે મૂળભૂત કારણ જે ઓબીસીનું કટ ઓફ ઊંચું જાય છે તેનું મૂળભૂત કારણ શું છે. આ તે મેં સ્પષ્ટ શબ્દમાં દેશી ભાષામાં વિડીયામાં મૂકેલું છે, તો લોકો સુધી પહોંચે. તમારા મંતવ્યો જણાવજો કે ખરેખર હકીકત શું છે, બરાબર? તો આ બાબતે તમે છે ને જણાવજો, બરાબર? એટલે ખાસ પોતાના મંતવ્યો પણ અહીંયા તમે આપજો. એટલે આગામી દિવસોમાં, બરાબર, અમે આવતી 23 તારીખે અમદાવાદ, રાતે બરવાડા, બોટાદ જિલ્લાનું બરવાડા તાલુકાનું બરવાડા ગામ, બીજે દિવસે ધોરાજી, અને રાત્રે ચોટીલા, બરાબર. સમય સ્થળ તમારી પાસે પહોંચી જશે, બરાબર. એટલે ખાસ વાસ્તવિક રીતે જાગૃત થાવ અને લોકો સુધી આપણી વાત પહોંચાડો. બસ આ જ વાત સાથે મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય ઓબીસી સમાજ.